ઉત્તરાયણ પર્વમાં પતંગ ભલે રંગે ચંગે ઉડાડો, પરંતુ અબોલા જીવોનું પણ ધ્યાન રાખશો. કારણ કે આ અબોલા જીવો વહેલી સવારે અને સાંજે પોતપોતાના ઠેકાણા પર ઉડીને જતા હોય છે અને પતંગના દોરાથી તેઓ ઘાયલ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. રાજકોટના કરુણા ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા ફાઉન્ડેશન 100 જેટલા સ્થળો પર આ પંખીઓને ઈજા થઈ હોય તો સારવાર આપે છે. છેલ્લા 21 વર્ષથી દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટમાં ત્રિકોણબાગ સહિતના ટોટલ 16 સ્થળોએ વિશેષ કંટ્રોલ રૂમ, પક્ષી બચાવ કંટ્રોલ રૂમ શરૂ થઈ ચૂક્યા છે. તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન આ કંટ્રોલ રૂમ ચાલુ જ રહેશે. આમ પણ 24 કલાક 365 દિવસ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા આ સેવાઓ નિઃશુલ્ક ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય છે. આ વખતે એવું લાગી રહ્યું છે કે મીડિયાની પણ જબરદસ્ત સહયોગ અને સરકાર સમાજના સથવારે થોડી ઓછી કેઝ્યુઆલિટી આવશે, પક્ષીઓ ઓછા ઘવાશે એવું લાગી રહ્યું છે, જે થોડી રાહતના સમાચાર તો છે જ. પરંતુ જ્યાં સુધી એક પણ પક્ષી સારવારના અભાવે મૃત્યુ પામે કે અનાથ ન થઈ જાય ત્યાં સુધીની આપણી ચિંતા આપણે બધા સાથે મળીને કરવી જોઈએ. આપના લોકપ્રિય માધ્યમથી સૌ દર્શકોને મારે વિનંતી એ કરવાની કે સવારે 10 વાગ્યા સુધીમાં અને સાંજે 4 પછી પતંગ ન જ ઉડાડે. તે ઉપરાંત પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરે, કાચના માંજા પાયેલા પાકા દોરાનો ઉપયોગ ન કરે, પોતાની સલામતીનું ધ્યાન રાખે. કારણ અનેક પક્ષીઓને દોરીથી ઘાયલ થયેલા હતા, તેમને સારવાર મારું નામ આપવામાં ડોક્ટર નિકુંજ પીપળિયા છે અને હું કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનમાં એઝ અ વેટરનરી ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને વધારે પડતા કબૂતર હોય છે, જે પતંગની દોરી હોય, જે કાચથી પાયેલી હોય અથવા બીજા કોઈ દોરાથી ઘવાયેલા હોય, એમાં એની પાંખ કપાઈ જતી હોય છે. ઘણી વખતે ગળા કપાઈ જતા હોય છે, પગ કપાઈ જતા હોય છે, એવા પ્રકારના કેસ આવતા હોય છે. અને બીજું જોવા જાય તો વાઇલ્ડમાં જે સમડી આવતી હોય છે, ચકલી આવતી હોય છે કે ઘુવડ કે એવા કેસ વધારે જોવા મળતા હોય છે. અને જે નદી નાળાના વિસ્તાર છે એમાં માઇગ્રેટરી બર્ડ્સ છે, જે બહારથી આવતા બર્ડો છે, પેલિકન છે, એ પ્રકારના અલગ અલગ બગલા છે, ફ્લેમિંગો છે, એવા કેસ રેર ક્યારેક આવતા હોય છે.